या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै નમસ્તસ્યૈ નમો નમઃ। તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં। મિત્રો, કહેવાય છે કે આપણે વર્ષભર દરમિયાન જો સમય ન મળે તો માત્ર વર્ષભરમાં આવતી નવરાત્રિમાં આપણે દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ છીએ, સાંભળીએ છીએ તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા થાય છે। દુર્ગા સપ્તશતી એ આપણા ધર્મનો સર્વમાન્ય ગ્રંથ છે કે જેમાં ભગવતીની કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સરસ રીતે વર્ણન કરવામાં આવેલું છે। માતાજીએ શા માટે દરેક સ્વરૂપો ધારણ કર્યા હતા, કયા કયા અસુરોને કેવી રીતે માર્યા હતા, તેમજ તેમના અનેક સ્વરૂપોના રહસ્યો શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવેલું છે। તો આપણને નવરાત્રિમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે નિત્ય 1, 2 અથવા 3 જે રીતે આપણને અનુકૂળ હોય તે રીતે અધ્યાય વાંચવા સાંભળવા જોઈએ। તો જે લોકો ભગવતી દુર્ગા માતાના ચરણોમાં પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક, શ્રદ્ધા અને ભક્તિથી સ્મરણપૂર્વક આ દુર્ગા સપ્તશતીનો પાઠ સાંભળે છે, કરે છે, તેમના ઉપર માતાજીની શીઘ્ર કૃપા થઈ શકે છે। તો આપણે સૌ લોકો આજથી હવે નિત્ય દુર્ગા સપ્તશતીના ઓછામાં ઓછા 1 અધ્યાયનું પઠન તો જરૂર કરીશું। આવો આજના વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતીનો પહેલો અધ્યાય સાંભળીએ। મેઘા ઋષિ વડે રાજા સુરથ અને સમાધિને ભગવતીનો મહિમા બતાવ્યો અને મધુ કૈટભના વધનો પ્રસંગ આ અધ્યાયમાં આપણે સાંભળીશું। અતઃ શ્રી દુર્ગા સપ્તશતી પ્રથમો અધ્યાય। તો અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે દેવીજીનું હૃદયમાં ધ્યાન કરીએ। ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કૈટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું। તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરિઘ, શૂળ, ભૂષુંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે। તેમને 3 આંખો છે। તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે। તેમના શરીરની કાંતિ નીલમણિ જેવી છે તથા તેઓ 10 મુખવાળા અને 10 પગવાળા છે। ઓમ શ્રી ચંડિકા દેવીને નમસ્કાર છે। માર્કંડેયજી બોલ્યા, સૂર્યના પુત્ર સાવર્ણી કે જેઓ 8મા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા હું કહું છું તે આપ સાંભળો। સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે પ્રસંગ સંભળાવું છું। પૂર્વકાળની વાત છે। સ્વારોચિષ મન્વંતરમાં સુરથ નામે એક રાજા હતા જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા। તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો। તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા। તેમ છતાં પણ તે સમયે કોલા વિંધ્યવસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા। રાજા સુરથની દંડનીતિ ઘણી પ્રબળ હતી। તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું। જોકે કોલા વિંધ્યવસીઓ સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરથ તે યુદ્ધમાં તેમનાથી પરાજિત થઈ ગયા। ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા। પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુએ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું। રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું હતું, તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા। સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું, તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા। ત્યાં તેમણે વિપ્રવર્ય મેધા મુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પરમ શાંત ભાવે રહેતા હતા। મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા। ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિ શ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોય સમય રહ્યા હતા। પછી મમતાથી આકૃષ્ટ થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા
કે અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેમનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે. ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન અને ભોજન પામવાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. તે ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા આવી બીજી પણ ઘણી બાબતો રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસ તેમણે ત્યાં વિપ્રવર મેધાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેને પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો હેતુ શું છે? તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવ છો? રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વૈશ્ય વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું કે હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને મારા પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ મારું જ ધન લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે? મારા તે પુત્રો કેવા છે? શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? રાજાએ પૂછ્યું કે જે લોભી પત્ની, પુત્રો વગેરે ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારી ચિત્તમાં આટલું સ્નેહનું બંધન કેમ છે? વૈશ્ય કહે, તમે મારા વિશે આજે કહ્યું તે યથાર્થ છે, પણ શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુબ્ધ થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીય જન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતી, ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં પ્રેમનો સવર્થા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? માર્કંડેયજી કહે છે, હે બ્રહ્મન, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરત અને સમાધિ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેધામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્ણ વર્તાવ કરી બેઠા. ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. રાજા કહે છે, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું, તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે એ બાબત મારા મનને ઘણું દુઃખ આપે છે કે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે. તેના અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે. હે મુનિશ્રેષ્ઠ, હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે. આ શું છે? આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો, પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે. તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે આ અને હું બંને ઘણા દુઃખી છીએ. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ આ મૂળતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ઋષિ બોલ્યા, હે મહાભાગ, વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે. આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે.
કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી, તથા કેટલાક જીવો એવા પણ છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્ય સમજદાર હોય છે, પણ માત્ર તેઓ જ એવા હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ પણ સમજદાર હોય છે. મનુષ્યની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણી અને પક્ષીની હોય છે. આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ, તે પોતે ભૂખથી પીડિત હોય છે, છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાની ચાંચોમાં કેટલાય ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્ય સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે? જો કે બધામાં સમજની કમી તો નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિને બનેલી રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા રૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરદસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજા પૂછે છે, હે ભગવાન, જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મન, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા છે? બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય, જે રીતે પ્રાદુર્ભાવ થયો હોય, તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિ કહે છે, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે, તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે, તે મારી પાસેથી સાંભળો. જો કે તેઓ નિત્ય અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે, તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાર્ણવમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા કે જેઓ મધુ અને કૈડભના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભી કમળમાં વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમણે એકાગ્રચિત થઈ ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભી દીધી. જેઓ આ વિશ્વના અધીશ્વરી, જગતના ધાત્રી, સંસારનું પાલન અને તેનો સહાર કરનારા તે જ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે. તે જ ભગવતી નિંદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી કહે છે, હે દેવી, તમે જ સ્વાહા, તમે જ સ્વધા અને તમે જ વસટકાર છો. સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે. તમે જ જીવનદાયી સુધા છો. નિત્ય અક્ષર પ્રણવ ઓમમાં અકાર, ઉકાર અને મકાર, આ ત્રણ માતા રૂપે જ તમે સ્થિત છો. તથા આ ત્રણ માત્રાઓ ઉપરાંત જે બિંદુ રૂપી નિત્ય માત્રા છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી, તે પણ તમે જ છો. હે દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરાજનની છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે, તમારાથી જ તેનું પાલન થાય છે. હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો કોળિયો બનાવી દો છો. હે જગન્મયી દેવી, આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ રૂપા છો.
પાલન કાળે સ્થિતિ રૂપા છો અને કલ્પાંત કાળે સંહારક રૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેધા, મહાસ્મૃતિ, મહામોહરૂપા અને મહાશૂરી છો. તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ રીમ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે છો. તમે ખડગ ધારણ કરનારા, સૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો. બાણ, ભૂસુંડી અને પરિઘ આ પણ તમારા આયુધ છે. તમે સૌમ્ય અને સૌમ્યંતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો. પર અને અપર, બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો. આવી પરિસ્થિતિમાં તમારી સ્તુતિ સી થઈ શકે? જેવો આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે, ત્યારે તમારી સ્તુતિ કરવા અહીં કોણ સમર્થ હોઈ શકે છે? મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય? દેવી, તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત છો. આ જે બંને દુર્ધર્ષ અસુરો મધુ અને કૈટભ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગ્રત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો. ઋષિ કહે છે, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગ નિંદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુઓ, હૃદય અને વક્ષ સ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભા. યોગ નિંદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે એકાર્ણવના જળમાની શેષનાગની સૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા અને તે દુરાત્મા મધુ અને કૈટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા. ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષો સુધી બાહુયુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. તો વળી આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા કે અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ, તમે અમારી પાસેથી કોઈ વરદાન માગો. ભગવાન કહે છે, જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માગ્યું અને અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે? ઋષિ કહે છે, આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે કારણે જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું, ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું કે જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં કોરું સ્થાન હોય ત્યાં અમારો વધ કરો. ઋષિ કહે છે, ત્યારે ભલે તેમ થાવ એમ કહીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાનને તે બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. અને આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું, આપ તે સાંભળજો. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો મધુ કૈટભ વધ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. તો બોલે વિષ્ણુ ભગવાન કી જય, દુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય.
તો આજના આ વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તસતીનો પહેલો અધ્યાય સાંભળ્યો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કે જેથી દરેક લોકો આ નવરાત્રિમાં આ દુર્ગા સપ્તસતી સાંભળી શકે. અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.